ગુજરાતનું એક એવું નગર જે છેલ્લા 2500 વર્ષ કરતા પણ વધુ સમયથી ધબકતું રહ્યું છે. કેટલાય યુદ્ધો આવ્યા, સામ્રાજ્ય બદલાયા, પરંતુ આ નગર છે તે નાશ નથી પામ્યું. હું વાત કરી રહ્યું છું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન એવા અનંત અનાદિ વડનગરની. જ્યારે પણ વડનગરનું નામ આવે ત્યારે લોકો શર્મિષ્ઠા તળાવ કે કીર્તિ તોરણને જ યાદ કરે છે. જો કે આજે અમે તમને વડનગરની એક એવી જગ્યાએ લઈ જઈ રહ્યા છીએ જે વડનગરનું હૃદય સમાન ગણાય છે, જેને વડનગરની આંખ કહેવાય છે. આ છે અંબાજી કોઠા તળાવ અને તેની રક્ષા કરતા કોઠાવાળા અંબાજીનું પ્રાચીન મંદિર. ચાલો જાણીએ આ જગ્યા પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ. વડનગર હંમેશાથી તેની અદ્ભુત સ્થાપત્ય કલા, પુરાતત્વીય વારસા માટે જાણીતું છે. આ જ વારસાનો એક અનોખો ભાગ એટલે અંબાજી કોઠા તળાવ, જે લગભગ 1 એકરના વિશાળ વિસ્તારમાં પથરાયેલું છે. જો તમે વડનગર રેલવે સ્ટેશન કે એસટી બસ ડેપો પર ઉતરો તો ત્યાંથી માત્ર 2 કિલોમીટરના અંતરે આ રમણીય સ્થળ આવેલું છે. આ અંબાજી કોઠા લેકનો વિકાસ છે તે ગુજરાત ટુરિઝમ દ્વારા કરવામાં આવે છે. ગુજરાત ટુરિઝમ આ ઐતિહાસિક સ્થળની નિયમિત સાર સંભાળ, જાળવણી તેમજ પ્રવાસીઓને સ્વચ્છ, સુરક્ષિત અને સુવિધાસભર વાતાવરણ ઉપલબ્ધ કરાવવા માટે સતત કામગીરી કરે છે. ગુજરાત ટુરિઝમના પ્રયાસોથી અંબાજી કોઠા આજે વડનગરના મહત્વપૂર્ણ પ્રવાસન આકર્ષણ તરીકે વિકસી રહ્યો છે. આ તળાવની ખાસિયત એ છે કે તેને ઉપરથી જોતા તેનો આકાર છે તે આંખ જેવો લાગે છે, માટે સ્થાનિક લોકો આ જગ્યાને નગરનું નયન તરીકે પણ ઓળખે છે. તાજેતરમાં જ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે ASI દ્વારા અંબાજી કોઠા તળાવની આસપાસ ઉત્ખનન કરવામાં આવ્યું હતું, જેમાં સદીઓ જૂની સંસ્કૃતિના અવશેષ અને સિક્કાઓ મળી આવ્યા છે, જે સાબિત કરે છે કે આ સ્થળ કેટલું પ્રાચીન છે. મહેસાણા અને ઉત્તર ગુજરાતનો આ વિસ્તાર અર્ધશુષ્ક ગણાય છે, જ્યાં ભૂગર્ભ જળ 600 થી 700 ફૂટ જેટલું ઊંડું જઈ શકે છે. તો પછી પ્રશ્ન થાય કે 2500 વર્ષ પહેલા લોકો અહીં કેવી રીતે જીવતા હતા? તો એનો જવાબ છે વડનગરની પ્રાચીન અને બુદ્ધિશાળી વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. અંબાજી કોઠા તળાવ માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ પ્રાચીન સમયમાં આ જળ સંચયનું મોટું માધ્યમ પણ હતું. જ્યારે આખું નગર પાણીની તંગીનો સામનો કરતું હતું, ત્યારે આ તળાવ અને તેની આસપાસની વાવ સમગ્ર વિસ્તારને જીવંત રાખતી. આ પાણીના કારણે જ વડનગર પ્રાચીન સમયમાં એક મોટું વ્યાપારી કેન્દ્ર બની શક્યું હતું. તળાવના કિનારે જ બિરાજમાન હતા શ્રી કોઠા અંબાજી માતાજી. આ મંદિર વડનગરના 64 જોગણી અને અર્થમેર અંબાજી ગણાતા મંદિરો જેટલું જ પવિત્ર અને પૂજનીય મનાય છે. લોકવાયકાઓ અનુસાર સદીઓ પહેલા અહીં એક કોઠો એટલે કે એક કિલ્લો જેવો બુરજ હતો, જે નગરની સુરક્ષા માટે વપરાતો, અને તેની નજીક માતાજીની સ્થાપના હોવાથી તેમને કોઠાવાળી અંબાજી તરીકે ઓળખવામાં આવે છે. નવરાત્રિ અને પૂનમના તહેવારોમાં અહીં ભક્તોની ભીડ જોવા મળતી હોય છે. સમય બદલાયો અને આપણો આ હેરિટેજ વારસો ક્યાંક લુપ્ત થઈ રહ્યો હતો, પરંતુ ભારત સરકારની સ્વદેશ દર્શન યોજના અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત પ્રયાસોથી આ જગ્યાનો અદ્ભુત કાયાકલ્પ કરવામાં આવ્યો છે.
આજે આ તળાવ શર્મિષ્ઠા લેકની જેમ જ એક ભવ્ય ટુરિસ્ટ સ્પોટ બન્યું છે. ગુલાબી પથ્થરોથી બનેલો મુખ્ય ગેટ, બેસવા માટે આધુનિક ગઝેબો, ચારેય બાજુ હરિયાળી બગીચો અને રાત્રિના સમયે પાણીમાં પડતો લાઇટનો પડછાયો. આ નજારો કોઈ પણ પ્રવાસીનું મન મોહી લેવા માટે પૂરતો છે. વડનગરની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે હવે તાનારીરી પાર્ક, હાટકેશ્વર મહાદેવ અને લટેરી વાવની સાથે આ અંબાજી કોઠા લેક એક અનિવાર્ય સ્ટોપ બની ગયું છે. નમસ્કાર, મારું નામ છે મલય ત્રિવેદી અને આપણે આ જે જગ્યા પર આપણે ઊભા છીએ આ એક જગ્યા છે અંબાજી કોઠા લેક. અને આનું નામ અંબાજી કોઠા લેક કેવી રીતે પડ્યું એમ, અહીંયા તળાવની બિલકુલ બાજુમાં અહીંયા અંબાજી માતાનું મંદિર છે જેને કોઠાવાડી અંબાજી માતાના નામથી પ્રચલિત છે, જેના અટેચમાં આ લેક છે, જેથી કરીને આનું નામ પડ્યું અંબાજી કોઠા લેક. અને વડનગરની વાત કરું તો વડનગર પોતે 2750 વર્ષ જૂનું જીવંત નગર કહેવાય છે, જ્યાં લોકો આવતા રહ્યા, વસતા રહ્યા, જસ્ટ બિકોઝ ઓફ વોટર ચેનલાઇઝેશન. કારણ કે અહીંનું વોટર મેનેજમેન્ટ જબરદસ્ત હતું. આ વડનગર એક લોતું એવું ગામ છે એના પોતાના ખુદના 360 તળાવ હતા. ફિલહાલ એટલા બચ્યા નથી, પણ જેટલા હતા અને જે આજની તારીખમાં છે એ બધા એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે. એટલે વોટરનું સરસ રીતે એનું મેનેજમેન્ટ હતું, જેથી કરીને લોકો આજ સુધી અહીંયા આગળ વસવાટ કરતા રહ્યા. જેમાંનું એક આ તળાવ છે અંબાજી કોઠા લેક. તો આ હતો વડનગરના અંબાજી કોઠા તળાવ અને મંદિરનો ઇતિહાસ. સ્થાપત્ય, શ્રદ્ધા અને વિજ્ઞાનનો આવો અદ્ભુત સંગમ ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. જો તમે હજુ સુધી વડનગરના આ સુંદર સ્થળની મુલાકાત નથી લીધી તો તમારો આગામી પ્લાન ચોક્કસ બનાવજો, કારણ કે અહીં પહોંચવું હવે ખૂબ સરળ છે. આપ અહીં પહોંચવા બસ ઉપરાંત રેલવે માધ્યમનો પણ હવે ઉપયોગ કરી શકો છો. તો વડનગરના આ અંબાજી કોઠા તળાવનો ઇતિહાસ આપને કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં જણાવો. અને આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં. આવી જ ઐતિહાસિક સફર માટે અમારી સાથે જોડાયેલા રહો.